time for the welcome address to be delivered by the heart and soul of our organization. A leader is the one who knows the way, goes the way, and shows the way. I think ये quote हम हेमंत सर को एकदम perfectly describe करता है. Mr. Hemant Desai, the promoter and chairman of Concept, he has a graduate qualification in economics and postgraduate qualification in business management with specialization in finance. Combined with these academic qualifications, he has a long experience of 50 plus years in banking, management consultancy services, real estate, and 30 years in investment services. I request everyone to give a huge round of applause for Mr. Hemant Desai. Happy New Year 2025. This is the first program of New Year 2025. 2025નું વર્ષ આગલા 3-4 વર્ષ જેવું જ સારું નીવડે એવી ખાસ શુભેચ્છા. આ અમારા ટ્વિન સેલિબ્રેશન્સ છે. એક તરફ અમારી કંપની એને 30 વર્ષ પૂરા થાય છે અને બીજી તરફ અમે જે પીએમએસ સર્વિસીસ ઓફર કરીએ છીએ એને 15 વર્ષ પૂરા થયા છે. એટલે બંનેના સંયુક્ત સેલિબ્રેશન રૂપે આજનો આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે. અમે જે શરૂઆત કરેલી એ 26 જાન્યુઆરી 1995. એટલે આ 26મી જાન્યુઆરી રિપબ્લિક ડેના દિવસે અમે 30 વર્ષ પૂરા કરશું. મારા મધર શાંતાબેન દેસાઈના હાથે દીપ પ્રાગટ્ય થયેલું અને તે વખતે અમારી ઓફિસ નાનપરા જલદર્શન ટાવરમાં હતી. 1995માં સેન્સેક્સ કેટલો હતો? નિફ્ટી કેટલો હતો? અત્યારે કેટલો થયો? 30 વર્ષની અંદર સેન્સેક્સ અને નિફ્ટી 20 ટાઈમ્સ થઈ ગયા. હવે આપણે આ સદીના 24 વર્ષ પૂરા થયા છે. એ પહેલાં આપણે 1995ના વખતનું એન્વાયરમેન્ટ સમજી લઈએ. ઇન્સિડેન્ટલી મેં, નીરજભાઈ ચોકસી, હાર્દિકભાઈ નાયક બધાએ લગભગ એ જ સમયે શરૂઆત કરેલી હતી. કારણ કે તે વખતે ઇકોનોમિક રિફોર્મ્સની શરૂઆત થયેલી. આપણા લેટ પ્રાઇમ મિનિસ્ટર પીપી નરસિંહ રાવ અને ફાઇનાન્સ મિનિસ્ટર અને એક્સ પ્રાઇમ મિનિસ્ટર જે હમણાં જ સ્વર્ગસ્થ થયો એ ડૉક્ટર મનમોહન સિંહની જોડીએ જે બજેટ આપેલું એના કારણે ઇકોનોમિક એન્વાયરમેન્ટ કન્ડ્યુસિવ બની ગયું હતું. 1991 પહેલાં બધાને ખ્યાલ હશે કે પરમિટનું રાજ હતું અને બિઝનેસ ઇનિશિએટ કરવો એના માટે પણ ઘણા બધા લાઇસન્સ લેવા પડતા હતા. હવે ત્યાર પછી જે શરૂઆત થઈ ઇકોનોમિક રિફોર્મ્સની, એમાં અમને કન્સેપ્ટને એક ઓપોર્ચ્યુનિટી લાગી કે હવે આપણે કેપિટલ માર્કેટમાં પાર્ટિસિપેટ કરવા જેવું છે. અમે છેલ્લા 30 વર્ષોમાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને ટાઈપના ગ્રોથ કર્યા છે. અમારી પાસે કમ્પ્લીટ રેન્જ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ હતી. એમાંથી સેકન્ડરી માર્કેટનો બિઝનેસ અમે 2020માં ટ્રાન્સફર કર્યો નૈનેશભાઈ વાડીવાળાને. અને હવે અત્યારે અમારું ફોકસ ફક્ત ને ફક્ત ફંડ મેનેજમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી સર્વિસ ઉપર છે. અમારી ઓફિસ અત્યાર સુધી સુરતમાં જ છે. હવે અમે મુંબઈમાં પણ ઓફિસ ચાલુ કરી છે. કારણ કે મારા ફેમિલી મેમ્બર સાગર દેસાઈએ અમારો બિઝનેસ જોઈન કર્યો છે અને તેઓ મુંબઈથી કામગીરી કરી રહ્યા છે. અમે એક બીજી શરૂઆત કરી 29 જુલાઈ 2009ને દિવસે. શ્રી રવિન્દ્રભાઈ વેપારી એમના આશીષ લઈને અમે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ સ્ટાર્ટ કરી. અમે 2008ના વર્ષમાં પીએમએસ માટેનું રજિસ્ટ્રેશન મેળવ્યું સેબી પાસેથી. તે વખતે સેબી જે રીતે રજિસ્ટ્રેશન આપતું હતું તે વખતે ઘણા બધા ક્રાઇટેરિયા હતા અને જે પર્સન્સ ફંડ મેનેજ કરવાના હોય એની લાયકાત એ લોકો ખાસ જોતા હતા. મને આનંદ છે કે તે વખતે અમે સર્વપ્રથમ સાઉથ ગુજરાતમાં આ પ્રકારનું રજિસ્ટ્રેશન મેળવી શક્યા.
અને એના અમે 15 વર્ષ પૂરા કર્યા છે. આ 16મો પ્રોગ્રામ છે. એટલે પહેલો જે આપણે શરૂઆત કરી તે અને બાકીના 15 વર્ષ દર વર્ષે આપણે ક્રિએશન ઓફ વેલ્થ સિરીઝમાં કંઈક ને કંઈક જુદા જુદા થીમ લઈને એક પ્રોગ્રામ કરતા આવ્યા છે. અને અમારો પર્પસ એ રહ્યો છે નોલેજ એનરિચમેન્ટ. હવે તમે જે અહીંયા બેઠા છો એ મોટાભાગના ક્યાં તો બિઝનેસમેન છો, ક્યાં તો પ્રોફેશનલ છો. તમે બધા સારી રીતે કમાઈ રહ્યા છો. આજે એવો ઇકોનોમીમાં પીરિયડ ચાલી રહ્યો છે કે મોસ્ટ ઓફ ધી બિઝનેસીસ એન્ડ મોસ્ટ ઓફ ધ પ્રોફેશન્સ આર રનિંગ વેલ એન્ડ વી આર ઓલ ઇન એ હેપી સિચ્યુએશન દેટ વી આર અર્નિંગ વેરી વેલ. હવે એમાં જે સરપ્લસ જનરેટ થાય એ સરપ્લસનું શું કરવું જોઈએ? એના માટે એક સિમ્પલ વર્ડ છે ઇન્વેસ્ટ ઇટ વેલ. સરપ્લસ તો તમે બધા જનરેટ કરો છો. પોઈન્ટ ઇઝ ઇન્વેસ્ટ ઇટ વેલ. એ જે તમે સરપ્લસ જનરેટ કરો અને ઇન્વેસ્ટ વેલ કરતા રહો અને એક એક્સિલન્ટ પોર્ટફોલિયો ક્રિએટ કરો આઉટસાઇડ યોર બિઝનેસ ઓર પ્રોફેશન, તો તેનો શું ફાયદો થાય? દેર આર મલ્ટિપલ વેઝ. ફર્સ્ટ ઓફ ઓલ, તમારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો વિચ ઇઝ ઓફ સિગ્નિફિકન્ટ સાઇઝ આઉટસાઇડ બિઝનેસ, ઇટ એક્ટ્સ એઝ અ હેજ. અત્યારે આપણે કોરોના વખતે શું ફીલ કર્યું કે ભાઈ આપણા બિઝનેસીસ જોપર્ડાઇઝ થઈ ગયા અને દરેક બિઝનેસમાં તેજી મંદી તો આવે જ છે. તેજીના સમયમાં આપણે ફક્ત આપણા પોતાના જ બિઝનેસમાં પૈસા નાખતા રહીએ અને એ બિઝનેસમાં એડવર્સ સિચ્યુએશન થાય તો શું કરવું? તો એના માટેનો શ્રેષ્ઠ માર્ગ છે કે તમે બિઝનેસની બહાર પૈસા કાઢતા રહો. એ પૈસા તમને એક હેજિંગ તરીકે કામ કરે છે, તમને પેસિવ ઇન્કમ આપે છે. તમે જે બિઝનેસ કરશો એ તમે પુરુષાર્થ કરીને કરશો. તમે જે પ્રોફેશનલ સર્વિસીસ ઓફર કરો છો એ તમે ફૂલ ટાઈમ એટેન્શન આપીને જનરેટ કરો છો. પણ તમે જે પોર્ટફોલિયો આઉટસાઇડ બિઝનેસ ક્રિએટ કરો છો એ તમને જે ઇન્કમ આપે છે એ ઇન્કમ ક્રિએટ કરવા માટે તમારે કંઈ જ કરવાનું નથી. તમારા બિઝનેસ અને પ્રોફેશન પર તમારી ડિપેન્ડન્સી ઘટતી જાય છે. કારણ કે આજે તમારી 100 રૂપિયાની બિઝનેસ કે પ્રોફેશનની ઇન્કમ છે તેની સામે 50-60 રૂપિયાની પેસિવ ઇન્કમ આવતી હોય તો ઇટ ગિવ્સ કમ્ફર્ટ. અને આ જે પેરેલલ પોર્ટફોલિયો છે આઉટસાઇડ બિઝનેસ, એને તમે ગમે ત્યારે લિક્વિડેટ કરી શકો છો. તમે એને લિવરેજ પણ કરી શકો છો. એટલે તમને જરૂર પડે કે ચલો મારે બિઝનેસમાં ફાસ્ટ એક્સપાન્શન કરવું છે, એ પૈસા પાછા લાવવા છે અથવા એ પૈસાની સામે બોરોવિંગ કરવું છે, તો ઇટ ઇઝ વેરી ઇઝી. આજે કોઈ પણ બેંક તમને શેરની સામે ઓવરડ્રાફ્ટ ઇઝીલી આપે છે અને તમને એક મેન્ટલી ગ્રેટ કમ્ફર્ટ આપે છે કે મારી પાસે આઉટસાઇડ બિઝનેસ આટલા પૈસા છે એટલે મારે ધંધો કરવાનો સારી રીતે, પણ એને કારણે એવું સ્ટ્રેસ અનુભવવાની જરૂર નથી કે મારો ધંધો નહીં ચાલે તો હું શું કરું. અત્યારે અમે 2 જ સર્વિસ ઓફર કરીએ છીએ. વેલ્થ પ્લસમાં PMS અને એડવાઇઝરીમાં મોડેલ પોર્ટફોલિયો. મોડેલ પોર્ટફોલિયો પણ PMSને રેપ્લિકેટ જ કરેલું છે. એટલે આમ જો જોવા જઈએ તો અમારું કોર જે સર્વિસ છે એ ફંડ મેનેજમેન્ટની છે. ફંડ મેનેજમેન્ટ એ એક સ્પેશિયલાઇઝ ટાઇપ્સ છે કે જેમાં તમારી પાસે જે કંપનીમાં ઇન્વેસ્ટ કરો છો એને માટેનું એક ડિટેલ્ડ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ અને એના માટે ડીપ રિસર્ચની જરૂર છે. એટ ધ ટાઈમ ઓફ સિલેક્શન ઓફ સ્ટોક એન્ડ ઓલ્સો એટ ધ ટાઈમ ઓફ મોનિટરિંગ. કન્સેપ્ટમાં અમે આ એક વાઇટલ રોલ ખૂબ સારી રીતે ભજવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને અમારું સિંગલ ફોકસ એ જ છે કે અમે આ કામ વધારે ને વધારે સારી રીતે કેવી રીતે કરી શકીએ. અને અમારી જે રિસર્ચ ટીમ છે, ફંડ મેનેજમેન્ટની ટીમ છે અને ઓવરઓલ મેનેજમેન્ટ ટીમ છે, એ બધાનું આ એક જ લક્ષ્ય છે કે સારા પ્લાન ઇન્ટ્રોડ્યુસ કરો, એનો સારો પરફોર્મન્સ કેવી રીતે મળે એ જુઓ અને ઇન્વેસ્ટર્સ જે આપણામાં વિશ્વાસ રાખીને ઇન્વેસ્ટ કરે છે એને એક સારું રિટર્ન આપણે આપી શકીએ. અમે જે કામ કરતા આવ્યા છે તેમાં 2 વસ્તુને મેં મહત્ત્વ આપ્યું છે: ફાઇનેસ્ટ વેલ્યુ એડિશન અને હાઈએસ્ટ ક્લાયન્ટ ઓરિએન્ટેશન. ફાઇનેસ્ટ વેલ્યુ એડિશનની જો વાત કરીએ તો ક્લાયન્ટ કોઈ પણ આવે તો એને
કંઈ પણ વસ્તુ આપી દઈએ એવું નથી થતું. અમે એને સમજીએ છીએ. અમે એની ઇન્વેસ્ટમેન્ટની હોરાઇઝન, ઇન્વેસ્ટમેન્ટના ગોલ્સ અને એની રિસ્ક પ્રોફાઇલ સમજીને અમે યોગ્ય સલાહ આપીએ છીએ. અને એ અત્યારે એડવાઇઝરી સર્વિસીસ આવી છે ત્યારે નહીં, આ વસ્તુ અમે છેલ્લા 30 વર્ષથી એક સરખી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે. આજે ઘણા બધા ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સ એવા છે કે તમારી પાસે આવશે, તમને પૂછશે કેટલા પૈસા રોકવા છે, તમારી પાસે પૈસા લઈ લેશે અને એવી જગ્યાએ રોકી દેશે કે જ્યાં પછી તમને ખબર પડશે કે ભાઈ આ રોકાણ યોગ્ય નહોતું. જ્યારે અમે બિફોર ઇન્વેસ્ટિંગ વી ટેક ગુડ કેર. અને જો ક્લાયન્ટ ઓરિએન્ટેશનની જો વાત કરીએ તો અમે 20 વર્ષથી સેબી રજિસ્ટર્ડ સ્ટોક એક્સચેન્જના મેમ્બર, પોર્ટફોલિયો મેનેજર, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે. પણ અમારી સામે સેબીમાં કે સ્ટોક એક્સચેન્જમાં કોઈએ પણ એક પણ વખત કોઈ પણ ફરિયાદ કરી નથી. 0 કમ્પ્લેન. એવી રીતે અમે જે એડવાઇસ આપી છે તે એડવાઇસ આપતા પહેલાં અમે અમારા પોતાના પર જ પ્રયોગ કરીએ છીએ. અમારા પોતાના પૈસાથી જ એક્સપેરિમેન્ટ કરીએ છીએ. અને કોઈને પણ સલાહ આપશું તો તે વખતે અમે પહેલાં જોઈશું કે આ વસ્તુમાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો હું કરું. અને એવા કારણસર અમને જે લ્યુક્રેટિવ અર્નિંગની સ્કીમો હતી, પ્લાન્ટેશન સ્કીમ કે નેશનલ સ્પોટ એક્સચેન્જમાં બદલાની સ્કીમ, એ બધી સ્કીમો અમે ક્યારેય રેકમેન્ડ કરી જ નથી, ક્યારેય નહીં. અમે વી ડુ નોટ એડવાઇઝ એનીથિંગ વિચ ઇઝ સોલી ફોર ધ પર્પઝ ઓફ અવર બેનિફિટ. આપણે 24 વર્ષ પૂરા કર્યા 21મી સદીમાં ને અત્યારે આપણે અમૃતકાળમાં છે. આવતા 24 વર્ષ પછી એક ડેવલપ નેશન બનશું. હવે અત્યારે વર્લ્ડ વાઇડ તમે કોઈને પણ પૂછો કે કયા દેશમાં રોકાણ કરી શકાય, તો અહીંયા મોનલભાઈ બેઠા છે, એમને આપણે પૂછીએ કે વિચ ઇઝ ધ બેસ્ટ કન્ટ્રી ફોર ઇન્વેસ્ટમેન્ટ. સો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન. અને ઇક્વિટી ઇઝ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એસેટ ક્લાસ. તમે જોશો તો સેન્સેક્સ 1980માં શરૂ થયો, એ વખતે 100 હતો, અત્યારે 80,000ની આસપાસ છે. તો 800 ગણો થયો. એનું જો તમે રિટર્ન મૂકો તો 14% કમ્પાઉન્ડેડ એવરેજ ગ્રોથ રેટ છે. કન્સેપ્ટ આ ઇક્વિટી શેર્સના વિષયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને બેસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે અમારું એક જ લક્ષ્ય છે, ફંડ મેનેજમેન્ટ ઇન ઇક્વિટી શેર્સ. આપણે કોઈને પણ પૂછીએ કે ભાઈ તમારો જીવનમાં મુખ્ય ઉદ્દેશ શું છે, તો મુખ્યનો જવાબ હશે કે ભાઈ મારે તો હેપીનેસ જોઈએ, સુખ જોઈએ. ડુ વી ગેટ હેપીનેસ વેન વી ક્રિએટ વેલ્થ? તમારી પાસે બહુ બધા પૈસા આવે તો આનંદ તો થાય જ ને. યસ. કન્સેપ્ટ ઇઝ હેલ્પિંગ ઇન ક્રિએશન ઓફ વેલ્થ. એટલે અમારું ફોકસ ફંડ મેનેજમેન્ટ ઇન ઇક્વિટી શેર્સ અને અમારું લક્ષ્ય કે તમારી સંપત્તિમાં વધારો થાય. હવે આ વખતનું પ્રેઝન્ટેશનમાં અમે 2 વસ્તુ બ્લેન્ડ કરી છે. એક તો ક્રિએશન ઓફ વેલ્થ, એ તો અમે દર વર્ષે કરતા આવ્યા છે, પણ એની સાથે વી આર ટ્રાઇંગ ટુ બ્લેન્ડ હેપીનેસ. સો યુ વિલ વેરી મચ એન્જોય અવર પ્રેઝન્ટેશન ટુડે. અને આપને કદાચ ખબર હશે કે આપણે એક વિશેષ વ્યક્તિને નિમંત્રિત કર્યા છે. એમનું નામ છે શ્રી જય વસાવડા. અને એ આ જ વિષય પર કહેવાના છે, સુખ અને સંપત્તિનું સર્જન અને જતન. નોટ ઓનલી સર્જન પણ જતન ઓલ્સો. હવે હમણાં જ એક બુક આવી છે. એ બુક શું કહે છે? There are many forms of happiness that money cannot buy. એટલે આપણે બધા સુખ ઈચ્છીએ છીએ, પણ પૈસાથી કેટલું સુખ મેળવી શકાય? તો એ બુકમાં there are different 8 હેબિટ્સ. એ હેબિટ્સથી તમે બધી પ્રકારના સુખો મેળવી શકે. એ બુકનું નામ છે ધ વેલ્થ મની કેનોટ બાય. એના લેખક છે રોબિન શર્મા. એના એક્સેપ્ટ્સ મેં આપણા ફોલ્ડરમાં મૂક્યા છે
અને અત્યારે જે આપણા ગેસ્ટ છે એને જે મિમેન્ટો આપ્યો છે એમાં પણ મેં એ બુક જ આપી છે. અને આ બુક ખરેખર અભ્યાસ કરવા જેવી છે, કારણ કે એમાં જે 8 હેબિટ બતાવેલી છે એ 8 હેબિટ ખરેખર આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકે એવી છે. તો let us start our program further and creation of wealth combined with overall happiness. Thank you.